આપણે ચાંદીની જો વાત કરીએ તો સામાન્ય રીતે સોનાની પાછળ ચાંદીનું નામ પણ લેવામાં આવે છે, પણ હાલ ચાંદી સોના કરતાં વધારે ચમકી છે. સિલ્વરની કિંમતો સતત કેમ વધી અને આગળ કેવી રહેશે આની ચાલ તે જાણવાનો પ્રયાસ કર્યો અમારા સંવાદદાતા કેતન જોશીએ. આવું જોઈએ. હાલમાં તમને જ્વેલરી શોરૂમમાં સોના કરતાં ચાંદીના વિભાગમાં વધુ ભીડ જોવા મળશે. આજની તારીખે જીએસટી અને મેકિંગ ચાર્જ સહિત 10 ગ્રામ સોનાની કિંમત લગભગ 1.05 લાખ રૂપિયા છે અને 1 કિલો ચાંદીની કિંમત 1.20 લાખ છે. છેલ્લા 3 મહિનામાં બંને ધાતુઓની કિંમતમાં લગભગ 19 થી 20% વધારો થયો છે. ખરીદદારો અને વેચાણકર્તાઓ ભવિષ્યમાં ચાંદીની ખરીદીમાં વધુ વળતર જોઈ રહ્યા છે. હું અહીં ચાંદી લેવા માટે આવ્યો છું કેમ કે મને એવું લાગે છે કે ચાંદીની કિંમત એ ફ્યુચરમાં વધી શકે એવી છે, કેમ કે એનો ઉપયોગ ઇન્ડસ્ટ્રીમાં પણ થાય છે અને દાગીનાઓમાં પણ થાય છે. જ્યારે સોનાની પ્રાઇસ ઓલરેડી વધી ગયેલી છે, પરંતુ સિલ્વરમાં હજી એવું લાગે છે કે બૂમ આવી શકે છે, જેથી સિલ્વરના પ્રાઇસ વધી શકે એવા છે. જ્યારે 80,000થી 1 લાખ સુધીની ભાવની યાત્રા હતી તે દરમિયાન લોકો એટલા ઈચ્છુક નહોતા ઇન્વેસ્ટમેન્ટ તરીકે, પણ જેવો 1 લાખને ભાવ ક્રોસ કર્યો પ્રતિ કિલોગ્રામ એ પછી લોકોએ પોતાની ખરીદી થોડી અગ્રેસિવ એટલે થોડી ઉત્સુકતા બતાવી અને લોકો આ ભાવમાં હવે બેફિકર થઈ જેણે ભાવ અપનાવી લીધો છે એવી રીતે ખરીદી કરી રહ્યા છે. આજે તમને 1 લાખમાં લગભગ 1 કિલો ચાંદી મળે છે, જ્યારે તમને ફક્ત 10 ગ્રામ સોનું મળે છે. સેમિકન્ડક્ટર, એઆઈ અને સૌર ઉદ્યોગમાં ચાંદીનો ઉપયોગ વધ્યો છે. એશિયન દેશોમાં પણ ચાંદીની ખરીદી વધી રહી છે. નિષ્ણાંતોનું એવું માનવું છે કે આગળ પણ ભાવ વધશે. સોનાની તુલનાએ ચાંદી મજબૂત રહી છે. એનું એક કારણ તો એફોર્ડેબિલિટી, કારણ કે સોના કરતાં એ પ્રમાણમાં સસ્તી છે. બીજું કે આપણે જેને ન્યૂ એજ ઇકોનોમી કહીએ, સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક્સ, સોલાર સેલ, ક્લીન ફ્યુલ, આ બધામાં ચાંદીનો ઉપયોગ એટલે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ એની ઠીક પ્રમાણમાં વધી છે. અને બીજું કે ઘણી એશિયન કરન્સી વીક થઈ, એમાં પણ ખાસ કરીને ચાઇનાની ડિમાન્ડ ઘણી સારી રહી છે. ત્યાં વાયદા બજારોમાં તેમજ હાજરમાં પણ ચાંદીમાં વોલ્યુમ વધ્યા છે, ડિમાન્ડ વધી છે. ભારતમાં જે હવે ETF શરૂ થયા છે ચાંદીના, એનો પણ એક સર્ટેન બૂસ્ટ ડિમાન્ડને મળ્યો છે. રોકાણ અને બચતના દૃષ્ટિકોણથી સોનાની સાથે હવે મધ્યમ વર્ગના લોકો પણ ચાંદીને મહત્વ આપી રહ્યા છે. ચાંદીના ભાવ જો અહીંયાથી ઘટશે તો ખરીદારી વધારે જોવા મળશે અને દુનિયામાં ક્યાંય પણ યુદ્ધ જેવો માહોલ સર્જાશે તો ભાવ હજુ પણ વધી શકે તેમ છે. કેતન જોશી, અમદાવાદ. તો આપણે